નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાં ખેડૂતોની મહેનત પર ડાકો મારતી વાયર ચોર ટોળકી સામે હાંસોટ પોલીસ લાલ આંખ કરી છે। એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયર કાપી ખેડૂતોને અંધારામાં ધકેલનારા 12 શાતીર આરોપીઓને ઝડપી લઈ પોલીસે 4 ગુનાઓને એક સાથે પર્દાફાશ કર્યો છે। આરોપીઓ પાસેથી રૂપિયા 20.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વીઓ હાંસોટ અને પાનોલી પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેતીવાડીની વીજ લાઇનોના વાયર ચોરીના બનાવો ખેડૂતોમાં ભારે રોષ ફેલાવ્યો હતો। આખરે હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર અને એએનએ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી અને ખેડૂતો મહેનતને નિશાન બનાવતી આ શાતીર ટોળકી સુધી પહોંચી ગઈ। તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ અગાઉથી આંતરિયાળ ગામોની રેકી કરી રાત્રિના અંધારાના લાભ લઈ ચાલુ વીજ લાઇનો હેક્સો બ્લેડ વડે કાપી નાખતા હતા। ટોળકીના કેટલાક સભ્યો નજર રાખવાનું કામ કરતા જ્યારે અન્ય સભ્યોએ કાપેલા વાયરને ટુકડાઓમાં વહેંચી કોથળામાં ભરી મોટરસાઇકલ મારફતે સ્થળાંતર કરતા હતા। બાદમાં ચોરાયેલા માલ જાડી ઝાંખરામાં સંતાડી અનુકૂળ સમયે ભંગાર વેપારીઓને વેચી દેવામાં આવ્યો હતો। હાંસોટ પોલીસે કેફ ઇલિયાસ શેખ સહિત કુલ 12 આરોપીઓને જેલ સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસે તેમની પાસેથી રૂપિયા 17,45,000નો એલ્યુમિનિયમ વાયર, એક ટેમ્પો બાઇક અને 7 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 20.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ખેડૂતોની વીજ સુવિધા સાથે ચેડા કરનાર તત્વો સ્પષ્ટ સંદેશ આપતી આ કાર્યવાહીથી હાંસોટ પોલીસે સાબિત કરી દીધું છે કે કાયદાના હાથ લાંબા છે અને ગુનેગારો કેટલા પણ ચાલાક હોય પોલીસના પંજામાંથી બચી શકતા નથી। હવે પોલીસ આ ટોળકીના અન્ય ગુનાઓ સાથે સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે।